સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો દિવસ અને નવા સપ્તાહની શરૂઆત અને આજના દિવસે બજારમાં આપણને થોડો ઘણો ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો છે। ખાસ કરીને અમુક એશિયાના બજારો, ખાસ કરીને જાપાનમાં આજે આપણને ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો હતો। ત્યારબાદ જુઓ આજે આપણા બજારોમાં પણ ઘટાડો આવ્યો છે। નિફ્ટી આજે આપણને 26,000ની નીચે આવીને 25,810 પર બંધ થતો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં પણ લગભગ 1300 પોઈન્ટનો ઘટાડો આજે આપણે જોયો છે, પરંતુ ખાસ કરીને નિફ્ટી બેંક જુઓ તમને આજે 53,000ની નીચેના સ્તર પર આજે ઘટાડો આવતો જોવા મળ્યો છે અને 850 પોઈન્ટ જેટલો ઘટાડો અહીંયા આવ્યો છે। મિડ કેપ સ્મોલ કેપમાં આજે તમને ઘટાડો જોવા મળ્યો, પરંતુ મેઇનલાઇન ઇન્ડાઇસીસથી થોડો ઓછો ઘટાડો તમને આજે મિડ કેપ અને સ્મોલ કેપની અંદર વિટનેસ થયો છે। ખાસ કરીને આજના દિવસે જે તમને સેક્ટર્સ દબાણમાં રહેતા દેખાયા એમાં સૌથી વધારે ઘટાડો આજે તમને ઓટો સેક્ટરની અંદર એક આવતો જોવા મળ્યો છે, લગભગ 2% જેટલો ઘટાડો આવ્યો છે। એનર્જી, ફાઇનાન્શિયલ્સ અને રિયલ્ટી સેક્ટર આજે તમને થોડા વધારે ઘટાડા તરફી કારોબાર દર્શાવ્યા, પરંતુ ચીનની અંદર જે પ્રકારે આપણને સ્ટિમ્યુલસ આપતા જોવાયું છે, આજના દિવસે મેટલ સેક્ટરની અંદર એક સારો એવો ઉછાળો આવ્યો છે અને આજના દિવસે પણ મેટલ સેક્ટરે એક નવા શિખરના કામ આપણને શિખર બનતા દેખાવ્યા છે। હવે નિફ્ટી મીડિયમમાં પણ આજે થોડી ઘણી ખરીદદારી આપણને જોવા મળી હતી। નિફ્ટીના ફ્રન્ટ પરથી ખાસ કરીને તમે વાત કરો તો આજે જે સ્ટોક તમને વધતા દેખાયા છે એમાં ખાસ કરીને JSW સ્ટીલનો એક સમાવેશ થાય છે, 2% જેટલો ઉછાળો આવ્યો। આ ઉપરાંત હિન્ડાલ્કો, NTPC અને બ્રિટાનિયા જેવા કાઉન્ટર પણ રહ્યા કે જ્યાં આગળ આજે આપણને એક તેજી તરફેનો કારોબાર જોવા મળ્યો છે, પરંતુ જે ઘટાડો આવ્યો એમાં ખાસ કરીને જુઓ તમને હીરો મોટોકોર્પનું કાઉન્ટર છે, 4% જેટલો ઘટાડો આવ્યો છે। આ ઉપરાંત તમને ટ્રેન્ડનું કાઉન્ટર જેનો આજે નિફ્ટીની અંદર સમાવેશ થયો છે ત્યાં પણ લગભગ 3% ઘટાડો આવ્યો અને M&M અને એક્સિસ બેંક જેવા કાઉન્ટર પર આજે ઘટાડા તરફી કારોબાર દર્શાવ્યો છે। મિડકેપના ફ્રન્ટ પરથી જ્યાં જે તમને સારી એવી તેજી આવતી જોવા મળી એમાં જો ખાસ કરીને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, APL અપોલો, કલ્યાણ જ્વેલર્સ અને NMDCના કાઉન્ટરની અંદર આજે ખાસ ફોકસ રહ્યું અને જે ઘટાડો તમને આજે આવતો જોવા મળ્યો એમાં ખાસ કરીને તમને જોશો તો જે કાઉન્ટરની અંદર HDFC, AMC, મેનકાઇન્ડ, એમ્ફેસિસ અને ઓર્બિંદો ફાર્માનો સમાવેશ થાય છે। ઓવરઓલ આજના દિવસે બજાર ઘટાડા સાથે તો બંધ થયા છે, પરંતુ 25,800નો નિફ્ટી પર જે સપોર્ટ છે, સપોર્ટ આજે જાળવી રાખવામાં બજાર સફળ થયું છે, એટલે શક્યતા અહીંયાથી એ છે કે કદાચ કાલે થોડું ઘણું રિવર્સલ આવતું આપણને જોવા મળી શકે છે।